ફૂડની અંદર મિત્રો અનલિમિટેડનો કોન્સેપ્ટની વાત આવે ત્યારે લોકોનું એક્સાઇટમેન્ટ વધી જતું હોય છે અને આજે આપણે એક એવા તે કોન્સેપ્ટ લઈને આવી ગયા છીએ અને જનરલી એવું છે કે ભાઈ આપણે ઘણી બધી અલગ અલગ જાતના ફૂડની અંદર અનલિમિટેડનો કોન્સેપ્ટ આપણે જોયો છે. તો આજે એક એવી જગ્યા ઉપર આપણે આવ્યા છીએ જ્યાં આગળ તમને પાઉંભાજી અનલિમિટેડ મળવાની છે અને નામ તમને કહો તો ભૂદેવ પાઉંભાજી. અને સૌથી પહેલાં એડ્રેસ જણાવું, આપણે હિલ પાર્ક ચોકડી છે ને ત્યાંથી આપણે ઓજ સ્કૂલ તરફ જઈએ ને એ રોડ ઉપર ખૂણા ઉપર જ તે આ ભૂદેવ પાઉંભાજી તમને મળી જશે. એટલે એડ્રેસ એકદમ ઇઝી છે અને અનલિમિટેડની વાત આવે એટલે કેવી વસ્તુ હોય કે લોકો બે જ વસ્તુ ઉપર નજર હોય, એક તો રેટ હોય અને એક તો ક્વોલિટી. બરાબર, આ વસ્તુ પર હોય ને આ જગ્યા એવી છે, મેં સાંભળેલી વાત છે, વિડીયોઝ પણ એના મેં જોયેલા છે કે ભાઈ ત્યાં આગળ તમને અનલિમિટેડ તો છે જ તે, જેટલી ખાવી એટલી તમે પાઉંભાજી ખાઈ શકો, સલાડ હારવાર આપે. પણ કેવું છે કે ક્વોલિટી પણ જોરદાર છે અને રેટ છે એની વાત આપણે આગળ કરશું. તો સૌથી પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને લાઇક કરજો ને તમારા ગ્રુપની અંદર વધુ શેર કરજો. એવો વિડીયો છે અને એવી વસ્તુ છે કે જે લોકો સુધી તમે પહોંચાડો તો ઘણા લોકોને આનાથી વાકેફ થાય, આની માહિતી લોકોને મળે. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને ભૂદેવ પાઉંભાજીના ઓનર છે ને એની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. સાહેબ, આપનું નામ ખાલી કહેજો. મારું નામ ભૂપતભાઈ જાની. બરાબર, તો આપણે આ ક્યારે શરૂઆત કરી? આપણે શરૂઆત કરી 6 મહિના થઈ ગયા. 6 મહિના જેવું થઈ ગયું. અને ભાવનગરમાં આપણે અનલિમિટેડનો કોન્સેપ્ટ છે એ પાઉંભાજીમાં લગભગ તમે પહેલાં આવ્યા ને? હા. અને કેવો રિસ્પોન્સ અત્યાર સુધી મળ્યો? બહુ સારો. એમ સારો. અમારા રિટર્ન કસ્ટમર છે બધા, એ રેગ્યુલર આવતા હોય, રિપીટ થતા હશે. રિપીટ ઘણા બધા રિપીટ. બરોબર. આનો મિત્રો એવું છે કે ઓલરેડી હું એક વખત અહીંયા આવીને પાઉંભાજી ઓલરેડી હું પોતે ચાખી ગયો હતો. બહુ સરસ પાઉંભાજી બનાવે છે, સારી એવી ક્વોલિટી હોય છે ને રેટ આપણે કયો કેટલો છે? 70 રૂપિયા અનલિમિટેડ. 70 રૂપિયા અનલિમિટેડ. હા. એ સિવાય આપણે શું વસ્તુ રાખીએ છીએ? પુલાવ. એ તો અનલિમિટેડ નહીં હોય ને? 50 રૂપિયા. 50 રૂપિયાનો પુલાવ મળે, બરાબર ને? અને છાશ પાપડ અલગથી લેવાનું? છાશ પાપડ અલગ. બરોબર. 70 રૂપિયા ભાજી પાવ અનલિમિટેડ. હવે આપણે છે ને આગળ એનો રિવ્યૂ આપણે જાણશું કેવી પાઉંભાજી છે અને કઈ રીતનું આખું એનું છે, એ ક્વોન્ટિટી વાઇઝ તમને દેખાશે. અને એ લોકોની સૌથી સારામાં સારી વસ્તુ મને આગળ આવ્યો ત્યારે એવી લાગી હતી, સર્વિસ બહુ સારામાં સારી. ને ભાઈ વારા ઘડીએ પૂછે, બરાબર ને, કે ભાઈ જોવે છે અનલિમિટેડ છે એટલે અમારે ગ્રાહકને એક પૂછવાનું જેટલો ખાવો એટલા અનલિમિટેડ છૂટ છે ખાવાની. એટલે એક પ્લસ પોઈન્ટ મને એ લાગ્યો કે ભાઈ છે ને કોઈ પણ જગ્યાએ અનલિમિટેડ હોય તો ત્યાં કેવું હોય ખવડાવવાનું. હા, ઘણી જગ્યાએ અનલિમિટેડમાં કેવું હોય કે ભાઈ બધું મૂકી દીધું હોય, તમારી મેળે તમારે જેટલું લેવું એટલે લેવાનું. પણ અહીંયા આપણે કેમ ઓલા જે આપણે મહેમાન ઘરે આવે ને આપણે એને તાણ કરીને વ્યવસ્થિત પૂછીએ, ગરમ ભાજી, હા, એ રીતે તમને છે ને મહેમાન ગતિ જેને કહેવાય ને આપણે માણીએ ને એવી તમને ફિલિંગ આવે અને એટલી મજા આવે, એવું જોરદાર કામકાજ છે, બરાબર ને? મિત્રો, ફાઇનલી આપણી જે અનલિમિટેડ પાઉંભાજી છે એ આવી ગઈ છે અને આપણે પુલાવની ડીશ પણ હારે મંગાવી હતી, બરાબર? તો એ પણ આવી ગઈ છે. તમને બંનેનું પહેલાં ટેક્સચર બતાવી દઉં, તમે નજીક લાવો. જો આ પુલાવ છે ને એ જો તમે જબરજસ્ત છે, દાણા તમને આખા દેખાશે ને, બહુ મસ્ત બધું. અને એકદમ આપણે કહી શકાય ને કે ભાઈ બહુ મરી મસાલા વગરનો નોર્મલ પુલાવ બનાવ્યો છે. અને આ તમે જો અહીંયા તમને છે ને જે બટર નાખ્યું હતું ને જે ભરપૂર દિલથી, જો એ તમને બતાવે. જો અહીંયા એકદમ મસ્ત. અને પાઉંભાજીનું ટેક્સચર તમે જો, તેલ બહુ નથી દેખાતું, એટલે એકદમ છે ને મસ્ત પાઉંભાજી છે. તો એક વસ્તુ છે ને હું મારે વિડીયોમાં આગળ કહેવાની રહી ગઈ હતી. સવારના 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી છે ને અહીંયા દાબેલી અને વડાપાઉં મળે છે, બરાબર? એ પણ એક સારી વસ્તુ કહેવાય કે દિવસ દરમિયાન જે અહીંયા સ્ટુડન્ટનો એરિયા આજુબાજુમાં હોય છે, હોસ્ટેલ્સ ને બધું હોય છે, એટલે એ લોકોને બહુ સારું પડે. એટલે દિવસ દરમિયાન નાસ્તો મળે છે. સાંજના 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી અહીંયા તમને અનલિમિટેડ પાઉંભાજી અને પુલાવ મળે છે. હવે અનલિમિટેડ પાઉંભાજી જે છે એ તો 70 રૂપિયાની મળે છે, બરાબર? આપણે અગાઉ વાત થઈ ગઈ ભાઈ સાથે. અને પુલાવ જે છે એ તમારે લેવો હોય તો 50 રૂપિયાની આ જે છે ને એ ડીશ ફૂલ છે, એટલે 50 રૂપિયામાં તમને એ ડીશ મળશે. છાશ ને પાપડ એ તમારે અલગથી એક્સ્ટ્રા લેવા પડે. અને પાઉંની હું તમને વાત કરું તો તમે જો નજીક લાવો, અહીંયા પાઉં છે ને એ એકદમ સમજો તમે એકદમ સોફ્ટ, એકદમ રૂ જેવા છે એમ કે ને,
એટલે પાઉંની ક્વોલિટી પણ એકદમ જબરજસ્ત છે. પાઉંભાજી તો મેં તમને જે વાત કરી અગાઉ કે ભાઈ મેં અહીંયા ઓલરેડી હું ચાખી ગયો તો એકદમ મસ્ત આવે છે. અને ભાઈ 70 રૂપિયામાં અનલિમિટેડ પાઉંભાજી મળવી ને એ ભાઈ બહુ મુશ્કેલ વસ્તુ છે. અને ભાવનગર સસ્તું ને સારું ગામ કહેવાય. હવે હું તમને સૌથી પહેલાં છે ને આપણે પાઉંભાજીનો ટેસ્ટ કરીશું. પાઉંભાજી છે ને એમાં તેલનું પ્રમાણ બહુ ઓછું દેખાય છે. વધારે મસાલા પણ એટલા બધા નથી નાખ્યા. અને જે માનો કે સ્પાઇસી લવર હોય ને એને માનો કે સ્પાઇસી ખાવું હોય તેના માટે અલગથી એ લોકો તમને વધારે સ્પાઇસી પણ કરી દે છે. અને આ પાઉંભાજી છે ને મને એવી લાગી મિત્રો કે આમ નામ છે ને ચમચી ભરીને તમે ખાઓ ને તોય ખવાય જાય એકદમ. અને તીખી જરી કંઈ ન લાગે. બહુ એટલે બહુ મજા આવે. હવે એક તમને સિસ્ટમ કીધું છાશ ને પાપડ મેં તમને અલગથી કીધું ને એમાં આ જે છાશ છે ને એની તમને થેલી જ આપી દે અમૂલની, બરાબર? એટલે તમને એ 20 રૂપિયાની મળશે. પાપડ જે છે એ 10 રૂપિયાનો તમને અલગથી મળશે. હવે છે ને આપણે પુલાવ ચાખીએ. વાહ ભાઈ વાહ, પુલાવ છે ને ખરેખર બહુ મસ્ત છે. ઘરે આપણે નોર્મલી જે બનાવતા હોય ને એ ટાઈપનો પુલાવ છે. અને એટલું બધું સ્પાઇસી નથી. છોકરાઓ નાના હોય ને આરામથી ખાઈ શકે એવી બંને વસ્તુમાં એવી રીતનું છે. આ જગ્યાએ કેવી છે કે અનલિમિટેડનો કોન્સેપ્ટ તો છે જ તે, પણ સાથે સાથે ક્વોલિટી પણ તમને મળશે. રેટ પણ એકદમ નોર્મલ જ કહેવાય. અત્યારના જે જમાના પ્રમાણે વાત કરીએ તો એકદમ નોર્મલ રેટ કહેવાય. અને તમે અહીંયા છે ને નજર કરો, જો ભાઈ છે ને, જો આ ભાઈ છે ને એ જો ત્યાં આગળ સર્વ કરવા માટે જશે. એ પૂછશે ત્યાં આગળ કે ભાઈ કઈ રીતનું તમારે જોતું છે. એટલે તમને ઘરમાં કેમ જે આપણે મહેમાન આવે ને આપણે એને સર્વ કરીએ અને તાણ કરીએ એ રીતની સિસ્ટમ અહીંયા. એટલે બહુ સારી વસ્તુ કહેવાય. અને અહીંયા એવું છે કે આજે તો થોડોક આડો દિવસ છે. બાકી તમે આ બધા ટેબલ્સ તમે જો આ બધું નજર કરો જોઈએ, બધા ટેબલ્સ છે ને એ ફૂલ ભરેલા હોય. બધા જેટલા ટેબલ છે ને એ ફૂલ ભરેલા હોય. એટલે એ તમને શનિ રવિમાં જનરલી વધારે ગીરદી જોવા મળે. અને એક ખાસ વાત જે છે ને એ મારે તમને જણાવવાની રહી ગઈ હતી કે ભાઈ અહીંયા છે ને આ ભૂદેવ પાઉંભાજીમાં એ લોકો પાર્ટી ઓર્ડર પણ લે છે. એટલે નાના મોટા પ્રસંગ હોય ને તો તમે અહીંયા ઉપર જે નંબર આપ્યો છે ને એમાં તમે કોન્ટેક્ટ કરી અને માહિતી લઈ શકો છો. તો ભાવનગરમાં રહ્યો છો, ભાવનગરની બહાર રહ્યો છો, ભાવનગરમાં આવો, હિલ પાર્ક ચોકડી આવો ભાવનગરમાં, તો તમે સ્પેશિયલી અહીંયા ભૂદેવની પાઉંભાજી ચાખવા માટે એકવાર આવજો. અને આ જે માહિતી છે એ તમારા ગ્રુપની અંદર વધુ શેર કરજો, જેથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ રીતની વસ્તુ આપણે અહીંયા ભાવનગરમાં મળે છે. ફેમિલી સાથે આવો તોય મજા આવે, ફ્રેન્ડ સર્કલ સાથે આવો તો પણ મજા આવે એ જગ્યા છે. તો ફરી પાછા આવા નવા જોરદાર વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.